વાળા ભક્તજનો, જય શ્રી સ્વામિનારાયણ. સંપૂર્ણ જરૂર ને જરૂર સાંભળશો જ. વચનામૃત ગઢડા મધ્યના 21મી ઓથ લઈને સમાજને છેતરી રહ્યા છે એવા તમામ વિમુખ સંસ્થાઓથી સાવધાન. સ્વામીના નામે બંધ ચલાવીને જગતને સમાજને છેતરી રહ્યા છે એવા આ તમામ વિમુખ સંસ્થાઓથી સાવધાન રહેવું. આ છે એમના નામો: બોચાસણ અક્ષર પુરુષોત્તમ, હરિધામ સોખડા, મુક્ત જીવન મણિનગર, મુક્ત જીવન કુમકુમ, અબજી બાપા વાસણા, અનુપમ મિશન, ગુણાતીત જ્યોત, ગુણાતીત સમાજ, યોગી ડિવાઇન સોસાયટી, પ્રગટ પુરુષોત્તમ અને JAPS વગેરે આ તમામ વિમુખો સ્વામીના નામે માત્ર પોતપોતાની દુકાનો જ ખોલી રહ્યા છે. આ તમામ વિમુખ સંસ્થાઓ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્થાપિત વૈદિક, વેલિડ અને મોક્ષકર્તા મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સળંગી સંપ્રદાયના આ 6 અંગો: 1 હરિભક્ત, 2 સાધુ, 3 શાસ્ત્રો, 4 ધર્મવંશી આચાર્ય, 5 મંદિર અને 6 દેવ. આ 6 અંગોથી મઢેલો શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયથી મુખ ફેરવનારા આ તમામ વિમુખ સંસ્થાઓ છે. તેમજ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મોક્ષકર્તર માન્ય 6 શાસ્ત્રો છે, જેમાં મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વૈદિક રીત છે, સિદ્ધાંત છે, સંપ્રદાયની ધર્મ મર્યાદા છે, સંપ્રદાયના નિયમ છે, સંપ્રદાયના ધારાધોરણ છે. એવા પ્રમાણિત આ 6 શાસ્ત્રો ગ્રંથો છે, જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની કલ્યાણકારી પોતાની કલમ ચાલી છે. આ 6 શાસ્ત્રો ગ્રંથોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની કલ્યાણકારી આજ્ઞાઓ છે. આ 6 શાસ્ત્રો ગ્રંથોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના અમૃત કલ્યાણકારી વચનો છે. આ છે એ 6 શાસ્ત્રો ગ્રંથો: શિક્ષાપત્રી, વચનામૃત, શ્રી સત્સંગી જીવન ગ્રંથ, શ્રી ભક્ત ચિંતામણી ગ્રંથ, શ્રી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ અને દેશ વિભાગનો લેખ ગ્રંથ. આ 6 શાસ્ત્રોથી મુખ ફેરવનારા આ તમામ વિમુખ સંસ્થાઓ છે. આ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના 6 અંગોથી અને આ 6 શાસ્ત્રો ગ્રંથોથી મુખ ફેરવનારા છે, અમાન્ય કરનારા છે, ખોટા કરનારા છે એવા આ તમામ વિમુખો જાતે સ્વામિનારાયણના સાધુનો વેશ ધારણ કરનારા છે. માટે આ તમામ વિમુખો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ નથી, માત્ર ને માત્ર સામાન્ય આ લોકની વ્યક્તિઓ જ છે. આ લોકની આ વિમુખ સંસ્થાઓની વ્યક્તિઓ સ્વામિનારાયણના સાધુનો વેશ જાતે ધારણ કરીને સમાજને, જગતને સરેઆમ છેતરી રહ્યા છે અને ઢોંગી ભગવાનો થઈને આ તમામ વિમુખો સમાજમાં પૂજાઈ રહ્યા છે. એવા આ ઢોંગી ભગવાનોની પોતાની મહત્તા વધારવા માટે, પોતાનો મહિમા વધારવા માટે, પોતાના ગુણગાન ગૌરવવા માટે, સમાજમાં ભગવાનની જેમ જ પૂજાવા માટે, સમાજમાં પોતાની વ્યક્તિઓના જ ગુણગાન ગૌરવવા માટે આ તમામ વિમુખો વચનામૃત ગઢડા મધ્યના 21માં જે સંત કલ્યાણની વાત કરી છે એ વાતની ઓથ લઈને જગતને, સમાજને છેતરી રહ્યા છે. વચનામૃત ગઢડા મધ્યના 21માં ભગવાન શ્રી સ્વામિનારાયણે જે સંતની વાત કરી છે એ શ્રી સ્વામિનારાયણ ભગવાન દીક્ષિત સંતની વાત કરી છે. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી આદિક સંતોની સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ, મહિમા શ્રી સ્વામિનારાયણ ભગવાન જેટલો જ હતો. આ સંતો ભગવાન થઈને પૂજાય એવા સમર્થ સંત હતા. અલગ અલગ સંપ્રદાય પોતાનો સ્થાપન કરે તેવી સામર્થ્ય વાળા આ સંતો હતા. છતાં પણ આ સંતો ભગવાનો થઈને પોતે પૂજાણા નથી. છતાં પણ આ સંતોએ પોતાનો અલગ સંપ્રદાય તેમણે સ્થાપન કર્યો ન હતો. છતાં પણ આ સંતોએ અલગ અલગ પોતાની સંસ્થાઓ કરી ન હતી. આવા સમર્થ સંતોએ ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રીત, સિદ્ધાંત, ધર્મ મર્યાદાનો ક્યારેય ભંગ કરતા નહીં. આજે એવા સંતો ધર્મવંશી આચાર્ય દીક્ષિત હોય, આજે એવા સંતો હોય જેને સંપ્રદાયના 6 અંગો માન્ય હોય, સ્વીકાર્ય હોય, આજે એવા સંતો હોય જેને સંપ્રદાયના પ્રમાણિત માન્ય 6 શાસ્ત્રો ગ્રંથો માન્ય હોય, સ્વીકાર્ય હોય, આજે એવા સંતો હોય જેને મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધીની રીત, સિદ્ધાંત માન્ય હોય, સ્વીકાર્ય હોય,
આજે આવા સંતો હોય તેને મૂળ ઉદ્ધવસિંહ સ્વામિનારાયણ સંપ્રદાયના સાચા સાધુ કહેવાય છે અને એ જ સાચા સ્વામિનારાયણ ભગવાનના સાધુ છે. અને આવા જે સંતો હોય તે સંતની અને કલ્યાણની વાત ભગવાન શ્રી સ્વામિનારાયણે આ વચનામૃત ગઢડા મધ્યના 21માં વાત કરી છે. માટે આવા જે સાધુ હોય તેને જ વચનામૃત ગઢડા મધ્યની 21ની વાત કરવાનો અધિકાર છે. સાવધાન! જે સનંગી સંપ્રદાયના 6 અંગોનો બહિષ્કાર કરનારા છે, જે સંપ્રદાયના 6 શાસ્ત્રોનો બહિષ્કાર કરનારા છે, જેને જે તે સમયે આદિ આચાર્ય મહારાજશ્રીએ વરતાલ મંદિરમાંથી, જૂનાગઢ મંદિરમાંથી, સંપ્રદાયમાંથી, સત્સંગમાંથી વિમુખ કરીને કાઢી મૂક્યા છે, એવા જાતે સાધુનો વેશ ધારણ કરીને ઢોંગી ભગવાનો બનીને જગતમાં, સમાજમાં સરેઆમ પૂજાઈ રહ્યા છે અને લોકોના મોક્ષ સાથે ચેડા કરી રહ્યા છે. એવી આ અવૈદિક, કપોળ કલ્પિત, મનગઢિત, ફેક, ફ્રોડ, આ અધર્મી, પાખંડી, વિમુખ સંસ્થાઓના ઢોંગી બાબાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના કે સ્વામિનારાયણ ભગવાનના ક્યારેય પણ સાધુ થઈ શકતા જ નથી. અને જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી આવા સાધુનો વેશ ધારણ કરનારા ઢોંગી બાબાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના કે સ્વામિનારાયણ ભગવાનના સાધુ થઈ શકશે જ નહીં. અને આવા સાધુનો વેશ ધારણ કરનારા ઢોંગી બાબાઓને વચનામૃત ગઢડા મધ્યની 21ની સાધુની કલ્યાણની વાત સમાજની આગળ કરવાનો કોઈ અધિકાર જ નથી. કારણ કે આ તમામ વિમુખ સંસ્થાઓના ઢોંગી બાબાઓ કોઈ ધર્મવંશી આચાર્ય દીક્ષિત સાધુ જ નથી. આ તમામ વિમુખ સંસ્થાના ઢોંગી બાબાઓ જાતે સ્વામિનારાયણના સાધુનો ભગવો વેશ ધારણ કરનારા છે. માટે માત્ર ઢોંગી બાબાઓ જ છે. માટે વચનામૃત ગઢડા મધ્યની 21ની આ વાત કરવાનો આ વિમુખ ઢોંગી બાબાઓને કોઈ અધિકાર જ નથી. અહીં આ વચનામૃતને વિરામ. ભક્તો, મારા મોઢાની સર્જરી 10 વર્ષ પહેલાં કરેલ હોવાથી આપને મારા શબ્દો બરોબર ન સમજાયા હોય તો આપ મને તે બદલ ક્ષમા કરશો. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી છપૈયાવાસી બાળ પ્રભુ ઘનશ્યામ મહારાજની જય. અસ્તુ હિતેશી વાળાના જય શ્રી સ્વામિનારાયણ.